ચાલો મિત્રો, આપણે આજ થોડા કામ ઉપરથી વહેલા આવી ગયા હતા, તો આપણને એમ થયું કે મહાદેવના દર્શન કરી આવી. જોતા રહ્યો, ગાડી વાળામાં પડી છે, બગીચામાં જ કાઢી લઈ. આમ બધું સેલ્ટિંગ છે, વાળામાં મન પડે એમ પડ્યું બધું ભાઈ. ચાલો મિત્રો, ફાઇનલી અમે હવે નીકળી ગયા છીએ પ્રગટેશ્વર મહાદેવના મંદિરે. અમારા એલ્વિસભાઈ, અમારો દિવ્યાંગ, અમારો એલ્વિસ, આ દિવ્ય મહાદેવના મંદિરે જઈ તમને દર્શન કરાવું. તમે જોતા રહીજો. હલો મિત્રો, ફાઇનલી અમે મહાદેવના મંદિરે પહોંચી ગયા. તમે જોવો છો ગેટ સામે દેખાય, ગામ પાટીદળ અમારું. પાટીદળની અંદર અંદર એન્ટ્રી થઈ ગયા. કમિંગ ટુ ચાલો મિત્રો, જોવો તમે આ અમારા મંદિરનું લોકેશન. સામે બાપુ બેઠા. સીતારામ બાપુ. મંદિર અમારું ફાઇનલી રેડી છે. અહીંયા મહાદેવનું મંદિર છે. હાલો અંદર તમને દર્શન કરાવું. ચાલો ભાઈ. મહાદેવ શંભો. જોઈ લો, પ્રગટેશ્વર મહાદેવ, ગામ પાટીદળ. ભૈરવનાથ જોઈ લો. આ બાપુની સાધના કુટીર. જુઓ તમે. મહાદેવ શંભો. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ચાલો હવે તમને બારે બતાવું. પાછળ અહીં પાછળ બગીચો છે. આ ઉપર અત્યારે તો કાંઈ નથી. શિયાળામાં આવો ત્યારે તમને જોવાની મજા આવે. આ છોકરીઓ માટેનું વ્રતમાં છોકરીઓ પૂજા અહીંયા કરે. નાની નાની બાળાઓ, મોરાકતનું વ્રત હોય, જયા પાર્વતી હોય એ. ચલો હવે મહાકાલના પણ દર્શન કરી લઈ. હાલો અંદર હાલો. આ ચેતન ધૂણો ચાલુ જ હોય 24 કલાક. અહીંયા તો બંધ છે. બાપુએ તાળું મારી દીધેલું હોય અમુક અગવડતાના હિસાબે, નકર તો મંદિર અમારું ખુલ્લું જ હોય. એટલે મહાકાલના દર્શન તમને ઝારીએથી અમે કરાવી.
જુઓ, અહીંથી તમે જુઓ, દરવાજામાંથી બારીએથી બતાવી દઉં. મહાદેવ, મહાકાલ, ભૈરવનાથ, મહાકાલ નહીં ભૈરવનાથ. ચાલો મિત્રો, હવે આપણે મહાદેવના દર્શન થઈ ગયા. મહાકાલના દર્શન કરો. જો ખુલ્લું હોત ને તો મજા આવે તેમ. અંદર બહુ સરસ છે. હવે આગળ થોડાક જાય ધારવાળા મેલડીના દર્શન કરવા. ચાલો, તમે જો. ચાલો, હવે ફાઇનલ અમે દર્શન કરીને નીકળી ગયા છીએ અહીંથી. ચાલો, હવે પાછા રોડે ચડી ગયા. હવે તારે જઈને તમને બતાવીશ, ધારવાળી મેળીના દર્શન કરાવીશ. ચાલો, હવે ત્યાં જઈને મળી ફાઇનલી. ચાલો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા ધારે. હવે તમે જુઓ, ઉપર જઈએ. ચાલો, ઉપર હાલો. Let's go. હાલો, અમે ધ્યાન રાખવું પડે એમ. જો નાના નાના પાણાના ગરબા આવે ને પગમાં, તો નીચે પડી જવાય એવું. પગ લહેરે એવું છે. જો નાના નાના ગરબા જ છે નીચે, નકરા કાકરા. હા, અને યાર આ ધાર ચડવામાં બહુ તકલીફ પડે હો. થાકી જવાય એકદમ. હવે ચાલો મિત્રો, હવે આપણે ઉપર આવી ગયા. ધૂણો મેરડી માનું. જય હો ધારવાળી મેરડી. જોઈ લ્યો, મસ્ત પણ લોકેશન ધાર ઉપર બહુ સરસ છે. 5-6 સાડા 6-7 વાગ્યા પછી આવો એટલે તમને અહીંયા મજા જ આવ્યા કરે. પવનની એવો ઠંડો ઠંડો પવન આવ્યા કરતો હોય. સામે દેખાય એવો સિમેન્ટ ફેક્ટરી, હાઈબોન, યુનિટી, 2 ફેક્ટરી હે. હાલો ભાઈ, આને ચેતન કરો. મારા છોકરા મીંડ્યા છે લાકડા ભેગા કરવા. છોકરા અમારા લાકડા મીંડ્યા છે ભેગા કરવા, ધૂણો ચેતન કરવા માટે. તમે જોઈ લ્યો. ધૂણો પ્રગટાવી દીધો ભાઈ છોકરાએ. જો હાલો મિત્રો, હવે આપણે બ્લોગ કહેવાય કે વિડીયો જે કહેવાય વિડીયો અહીં આપણે પૂરો કરી. બરાબર, તો હાલો સૌને જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ.